નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત જે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ હોય તો તેવા બાળકોને ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 1માં મફત પ્રવેશ આપવામાં આવે છે અને એડમિશન ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। તો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાના રહેશે, કયા કયા બાળકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે, તે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ યોજનામાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે આરટીઈ માં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તો મિત્રો, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત જે શૈક્ષણિક વર્ષ 2025-26 છે તો આ વર્ષમાં નબળા અને વંચિત જૂથના જે બાળકો છે તો તેવા બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે ધોરણ 1માં, અને પ્રવેશ અંગેની જાહેરાત પણ આપી દેવામાં આવેલી છે। ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની જે કલમ 12(1) ક છે તો આ કલમ અંતર્ગત જે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ છે તો તેમાં 25% સીટ છે તે રિઝર્વ રાખવામાં આવે છે। તેમાં વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે। તો આ યોજના અંતર્ગત જે બાળકોને 1 જૂન 2025 ના રોજ 6 વર્ષ પૂર્ણ થતા હશે તો તેવા બાળકોને આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ આરટીઈ અંતર્ગત કયા કયા બાળકો પ્રવેશ મેળવી શકે છે। તો કે અનાથ બાળકો છે, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો છે, બાલગૃહના બાળકો છે, બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના જે બાળકો છે, મંદબુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો છે, ખાસ જરૂરિયાતવાળા બાળકો એટલે કે શારીરિક રીતે વિકલાંગ બાળકો છે તો તેવા બાળકો આ આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી શકે છે। એઆરટી એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા જે બાળકો છે, ફરજ દરમિયાન શહીદ થયેલ જે લશ્કરી, અર્ધલશ્કરી અથવા તો પોલીસ દળના જે જવાનના બાળકો છે, તે સિવાય જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાનમાં માત્ર દીકરી જ હોય તો તેવી દીકરીઓ પણ આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી શકે છે। રાજ્ય સરકાર હસ્તકની જે સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકો આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી શકશે। તે સિવાય 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરીના જે મિત્રો બીપીએલ કુટુંબના જે બાળકો છે તો તેવા બાળકોને પણ પ્રવેશ આપવામાં આવતો હોય છે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના બાળકો છે, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના બાળકો છે, તે સિવાય એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો છે, ઈડબ્લ્યુએસ એટલે કે અન્ય પછાત વર્ગના જે બાળકો છે, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો છે, ત્યાર પછી જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો છે તો આ તમામ બાળકો આરટીઈ અંતર્ગત પ્રવેશ છે તે મેળવી શકે છે। મિત્રો, અહીં જે માતા પિતાને એકમાત્ર સંતાનમાં દીકરી હોય અથવા તો રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં બાળક અભ્યાસ કરતા હોય અથવા તો એસસી કેટેગરીના બાળકો છે, એસટી કેટેગરીના બાળકો છે, એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના જે બાળકો છે, ઈડબ્લ્યુએસ એટલે કે અન્ય પછાત વર્ગના બાળકો છે, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો છે, જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો છે તો આ તમામ બાળકો માટે જે બાળકના વાલી છે તેની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। જો બાળક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેવા સંજોગોમાં તેમની જે વાર્ષિક આવક છે તે ₹1,20,000 સુધીની હોવી જોઈએ, પરંતુ બાળક શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તેવા સંજોગોમાં તેમના પિતાની જે વાર્ષિક આવક છે તે ₹1,50,000 સુધીની હોવી જોઈએ। અહીં જે વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેના કરતા બાળકના પિતાની વાર્ષિક આવક વધારે હશે તો તેવા સંજોગોમાં તે બાળક આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી શકશે નહીં। મિત્રો, પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અહીં 28 ફેબ્રુઆરી 2025 અને શુક્રવારથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે અને 12 માર્ચ 2025 બુધવાર દરમિયાન તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે આરટીઈ ની ઓફિશિયલ જે વેબસાઇટ છે rte.orpgujarat.com તે વેબસાઇટ ઉપર જઈ તમારે 12 માર્ચ 2025 અને બુધવાર સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મને જમા કરાવવાનું રહેતું નથી, તમારે ફોર્મની પ્રિન્ટ કાઢી અને તમારી પાસે જ રાખવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમામ આધાર પુરાવા છે તે તમારે અપલોડ કરવાના રહેશે, જેમ કે જન્મ તારીખનો દાખલો છે, રહેઠાણનો પુરાવો છે, જાતિ અથવા કેટેગરીનો દાખલો છે, ત્યાર પછી સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો આવકનો દાખલો છે, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો તેમની કોપી છે, ત્યાર પછી જો ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તો તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક નથી તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે આપવાનું રહેશે। આવા મિત્રો જરૂરી અસલ તમામ ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે।
મિત્રો આરટી અંતર્ગત જે પ્રવેશ પ્રક્રિયા માટેની અગત્યની તારીખ છે, સંભવિત જે કાર્યક્રમ છે તેના વિશે ચર્ચા કરીએ તો મિત્રો વર્તમાન પત્રો એટલે કે ન્યૂઝપેપરમાં જાહેરાત આપવાની જે તારીખ છે તે આજની એટલે કે 19 ફેબ્રુઆરી 2025 ના રોજ છે. આજે ન્યૂઝપેપરમાં જાહેરાત આપી દેવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો વાલીઓએ અગત્યના જે ડોક્યુમેન્ટ એકઠા કરવા માટેનો જે સમયગાળો આપવામાં આવેલો છે 8 દિવસનો 19 ફેબ્રુઆરી 2025 થી લઈને 26 ફેબ્રુઆરી 2025 સુધી ડોક્યુમેન્ટ ભેગા કરવા માટેનો સમયગાળો આપવામાં આવેલો છે. ત્યાર પછી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું જે સમયગાળો છે તે 13 દિવસનો રહેશે. 28 ફેબ્રુઆરી 2025 થી લઈને 12 માર્ચ 2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. ત્યાર પછી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી થશે. તે ફોર્મને એપ્રુવ અથવા તો રિજેક્ટ કરવાનો જે સમયગાળો છે તે 14 દિવસનો રહેશે. 28 ફેબ્રુઆરી 2025 થી લઈને 13 માર્ચ 2025 સુધીમાં તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે ફોર્મને જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવશે. જો ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહીં હોય અને યોગ્ય હશે તો એપ્રુવ કરવામાં આવશે, નહીંતર રિજેક્ટ કરી દેવામાં આવશે. જે ફોર્મને રદ કરવામાં આવેલા છે અને તેમાં જે ખૂટતા ડોક્યુમેન્ટ છે તેને ફરીથી અપલોડ કરવા માટેની એક તક છે તે આપવામાં આવશે. તેમનો જે સમયગાળો છે તે 3 દિવસનો રહેશે. 18 માર્ચ 2025 થી લઈને 20 માર્ચ 2025 સુધીનો તે સમયગાળો રહેશે અને ફરીથી જિલ્લા કક્ષાએ તે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. અને મિત્રો તેમનો સમયગાળો 4 દિવસનો રહેશે. 18 માર્ચ 2025 થી લઈને 21 માર્ચ 2025 સુધી તે સમયગાળો રહેશે. અને ફાઇનલ મિત્રો પ્રવેશ પ્રક્રિયાનો જે પહેલો રાઉન્ડ છે તો તે 27 માર્ચ 2025 ના રોજ જાહેર કરવામાં આવશે. 27 માર્ચ 2025 ના રોજ પ્રથમ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો 1 જૂન 2025 ના રોજ જે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ હશે તો તેવા બાળકો આરટી અંતર્ગત પ્રવેશ છે તે મેળવી શકશે અને તેઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મ છે તે 12 માર્ચ 2025 સુધીમાં ભરી દેવાનું રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.